હાજીરા કોઈને કેમ પહેલા હજી તને સમજાવું છું મારી જા નહીં પિતાશ્રી હે તારો રામ નામ છે એક સત્ય છે અને પિતાશ્રી તમે પણ રામ નું નામ લઈ લો એમાં જ તમારી ભલાઈ છે હજી હું પિતાશ્રી સત્ય કહું છું નહીં પિતાશ્રી હવે આ કરશે મારા રાજની અંદર રામ જેવો શબ્દ નથી માટે મારી જા હા તો થોડી દેર રામ નું નામ બોલો તારું હરી બને છે પેલા થોડી દેર રામ નું નામ ન કરો તારું હરી બને છે મારી બેન હોલિકા હા કાયમની માટે અગ્નિથી સ્નાન કરે છે બોલો નહીં પેલા ઘરે બેસાડી અને બાળીને ફેસલો કરી નાખો હોલિકા હુકમ છે મારા ભાઈએ કહ્યું મારા ખોળામાં લઈ અને બાળીને મસીને કરું બોલો સભામાં શ્રી રામચંદ્ર ભગવાન કી જય ભગવાન કી જય શ્રી રામ જય જય રામ શ્રી
તું તો અરે પિતાશ્રી રામના નામે ભગવાન તારું ભગવાન તારું અહીં વેલું છે પહેલા છોડી રામ નામ ન કરે અહીં છે છોડી દે રામ નામ અરે પિતાશ્રી હજી તને સમજાવું છું રામ નામ રામનું નામ લઈ લો એમાં જ તમારી પણ ભલાઈ છે કૃષ્ણનું નામ લઈ છે કેમ કે અવાજ બતાવી મોટાનો ફોન કાયમ ને માટે સળગતો રહે અગ્નિની ચકો છે બોલ બોલ ને ભદ્ર હો તો યાર આ મારો છે હલ્લા કર જોય છે બોલ થારું બોલ હણાકસ દી નથી રાત નથી લોઢું નથી લાકડું નથી બોલ હણાકસ માંગી લેવા જે તારે જોતું હોય બસ બોલો રામચંદ્ર ભગવાન કી જય
આ બધા હેઠા બેસી જાવ બસ. બેસા બેસા હેઠા બેસા. સાંભળે જાઓ. અહીંયા અમારું નાટક પૂરું થાય છે ને. બીજું નાટક શરૂ થાય છે. 5 મિનિટ આરતી લેવામાં આવે છે. 5 જ મિનિટ ખાલી ટાઈમ લેવાનો છે બાપા. હાલો. અને પછી રા નવઘણ માં ખોડિયારનું નાટક બીજું વાપન કરવામાં આવે છે. બધા શાંતિથી બેસી જાઓ ગણેશ બાપા. ઈ જય. બોલો રામચંદ્ર ભગવાન નગી જય.